હેલો ફ્રેન્ડ, શું તમને પણ અમારા જેમ ઠંડી લાગે છે? તો બનાવો ઠંડીની અંદર એકદમ કુરકુરી એવો નાસ્તો. તો ચાલો આજે આપણે બનાવીશું મેથી મઠરી. તો એના માટે આપણે મેથી લઈ લીધી છે અને આ મેથી લીધી છે આપણે. તો મેથી સારી રીતે આપણે ધોઈને લઈ લેવાની છે. તો મેથી અહીંયા ધોઈને આપણે એને કટ કરી લીધી છે. તો આ મેથીને આપણે ગેસ ઉપર આપણે એને સાંતળી લેવાની છે. તો ગેસમાં પેન મૂકી દીધું છે આપણે અને એની અંદર આપણે ઘી લઈ લઈશું. દેશી ઘી અહીંયા આપણે 2 ચમચી જેટલું લઈ એની અંદર આપણે સાંતળી લઈશું. એટલે કે આ નાસ્તો તમે 2 મહિના સુધી બગડશે નહીં અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગશે. અને હવે આપણે હિંગ ઉમેરી છે અને મેથીને સારી રીતે હલકું એવી આપણે એને શેકી લેવાની છે. એટલે કે એની અંદર જે પાણી હોય એ પાણી બળી જાય. અને મેથી મઠરી હોય એટલે તમારે પૂછવું જ શું. અને મેથી તો હરેક સિઝનનો પહેલો નાસ્તો તો આપણે બનાવીશું મેથી મઠરી. તો ચાલો એના માટે આપણે આ મેથીને સારી એવી સોતે કરી લીધી છે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ગેસ અહીંયા આપણે બંધ કરી દેવાનો. ફક્ત એને આપણે આ રીતે એને ખાલી જે મેથીની ક્વોન્ટિટી ઓછી થઈ જાય ત્યાં સુધી જ એને આપણે રાખવાની છે અને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો ચાલો હવે ગેસ આપણે બંધ કરી અને હવે આપણે નાસ્તાની તૈયારી કરીએ. તો એના માટે આપણે લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે અહીંયા આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. તમે ચાહો તો મેંદાનો લોટ પણ તમે લઈ શકો છો, પણ અહીંયા આપણે ઘઉંના લોટમાંથી કુરકુરી અને ક્રન્ચી બનાવીશું. એનામાં ઉમેરીશું આપણે રવો અને હિંગ ઉમેરીશું અને મસાલા લઈ લઈશું. મસાલા તો તમારે કોઈ પણ તમે ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો. લાલ મરચું પાવડર લીધું છે અને સાથે લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું. અને પછી આપણે જે ઉમેરીશું એ મસાલામાં આપણે કલર માટે આપણે હળદર લઈ લઈશું. આ બધા મસાલા ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે ડાયજેસ્ટ માટે આપણે જે લીધો છે અજમો પણ ખૂબ જ આપણે પચવામાં એવું કામ કરે છે. અને પછી આપણે મરી પાવડર લઈ લઈશું. મરી પાવડર તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. અને સ્વાદ અનુસાર આપણે મીઠું લીધું છે. અને પછી આ બધું મિક્સ કરીને હવે ફરી પાછું આપણે ઘી લઈ લઈશું મોઈન માટે. એટલે કે આપણી એકદમ ખસ્તા અને કુરકુરી એવી બનશે. અને હવે આપણે ઉમેરીશું મેથીને સારી રીતે મિક્સ કરી અને એકદમ ખસ્તો નાસ્તો. આ નાસ્તો બગડતો નથી અને બિલકુલ એકદમ ક્રન્ચી અને કુરકુરો નાસ્તો હોય છે. અને તમે પણ આ રીતે બનાવશો તો તમારો નાસ્તો ખૂબ જ સારી રીતે બનશે. અને હવે આપણે સારું એવું મોઈન આપી દીધું છે. બધો મસાલો મિક્સ કરી દીધો છે. થોડું પાણી ઉમેરતા આપણે એનો લોટ જેવો આપણે બાંધી લેવાનો છે. જે રીતે આપણે ભાખરીનો બાંધીશું એ રીતે એને લોટ બાંધતા જઈશું. લોટ પણ સારી રીતે બંધાઈ ગયો છે. લોટ તમારે એકદમ કડક જ લોટ રાખવો, નહીં તો જ્યારે તમે નાસ્તો જ્યારે તળશો તો તમારો એકદમ પોચી એવો પડી જશે. પણ બિલકુલ આ રીતે તમે આ સ્ટેપથી લોટ બાંધજો એટલે શું છે કે તમારા નાસ્તો એકદમ કુરકુરો ખસ્તા અને ક્રન્ચી બને. અને આ નાસ્તાને તમે ચા સાથે તમે ખાઈ શકો છો. તો એવો નાસ્તો બને છે અને તમે એને સ્ટોર પણ કરી શકો છો. અને છોકરાઓને જ્યારે સ્કૂલમાં જતા હોય તો તમે એને નાસ્તો પણ આપી શકો છો. તો હવે આપણે નાના એવા લુવા લઈને એનો વણી લેવાનું છે. બહુ પાતળી નહીં, બહુ જાડી નહીં, એ રીતે તમારે એને મઠરી બનાવી લેવાની છે. તો એની થિકનેસ હું તમને બતાવી દઉં છું આ રીતે. તો હવે આપણે બધી જ એ રીતે બનાવી લેવાની છે. તો હવે આપણે એ રીતે વણી લેવાની છે, જોઈ શકો છો. તો બહુ જ ઝડપી આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને તમે એને 7 કે 8 મિનિટની અંદર જ આ તૈયાર કરી શકો છો. એવો નાસ્તો તૈયાર થાય છે. તો હવે આપણે આ રીતે બધી વણી લીધી છે અને હવે એને ફ્રાય કરવા તૈયાર છે. તો હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે. તેલ તમારે લોટ મીડિયમ રાખવું અને બહુ હાઈ ગરમ નહીં કરવું. અને હવે આપણે બધી જેટલી પૂરી તમારી આ જે મઠરી તમારી અંદર કઢાઈમાં આવે એટલી તમારે અંદર એને મૂકતું રહેવું. તો જોઈ શકો છો આપણે ઠંડા એવા તેલની અંદર ઉમેરી છે અને બધી જ આપણી મઠરી ઉપર આવી ગઈ છે. તો આ રીતે તમે મેથી મઠરી બનાવી શકો છો. તો છે ને એકદમ સરસ એવો નાસ્તો. તો ચા હોય તો આ મઠરી એવી મજા પડી જાય ખાવામાં એકદમ. અને મેથીનો સિઝનની મેથી હોય એટલે તમારે એનું પૂછવું જ શું. તો મિત્રો આ રીતે આપણે બધી મઠરીને તૈયાર કરી લઈશું. ખાવામાં તો એટલી ટેસ્ટી હોય છે. મેથી હોય એટલે તમારે એને પૂછવું જ શું. તો આ રીતે સિઝનમાં બનાવો મેથી મઠરી. અને જો તમને રેસિપી પસંદ આવે મિત્રો
તો એક લાઈક આપી દેજો. તો ત્યાં સુધી આપણે આ રીતે તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે બધી લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં અને ફરી પાછી આપણે સેમ આ રીતે આપણે એને તળી લઈશું. તો તૈયાર છે આપણી મેથી મઠરી. તો બનાવો, સવાર સાંજ ચા નાસ્તા સાથે ખાઓ. અને રેસિપીને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી આપણે ફરી નવી રેસિપી લઈને આવીએ. ત્યાં સુધી મિત્રો, ગીતાની રસોઈ તો તૈયાર છે આપણી મેથી મઠરી. તો હું તમને તોડીને બતાવું છું, જોઈ શકો છો.